આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। બાયડની પીપોદરા બેઠક પર ચૂંટણી મતગણતરી શરૂ। બાયડ તાલુકા પંચાયતની એક સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી। ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો। આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ। આ વર્ષે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ તાપમાનમાં સતત વધારો। રાત્રિ દરમિયાન પણ ગરમીનો અનુભવ। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન પોરબંદરમાં નોંધાયું। 18.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું। રાજ્યના 4 મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો। અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। છેલ્લા 24 કલાકમાં સરેરાશ 6 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભેજવાળા પવનના કારણે સોમવારે દિવસ રાતના તાપમાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો। રાત્રિના તાપમાનમાં પોણા ડિગ્રીની વધઘટ વચ્ચે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 14.2 થી 18.2 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો। દિવસનું તાપમાન 1 ડિગ્રી સુધી ઉંચકાતા મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 33 ડિગ્રી પાર પહોંચ્યો હતો। પશ્ચિમી પવનોના કારણે સામાન્ય સ્થિતિ કરતા સોમવારે દિવસ રાતનું તાપમાન 3 થી 5 ડિગ્રી વધુ રહ્યું હતું, જેને લઈ બપોરે આકરી ગરમીના અનુભવ સાથે સામાન્ય ઉકળાટ અનુભવાયો હતો। ઉત્તર ગુજરાતમાં ફેબ્રુઆરી મધ્યમાં સામાન્ય રીતે રાત્રિનું તાપમાન 13 થી 15 ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ, જ્યારે દિવસનું તાપમાન 30 થી 31 ડિગ્રીની વચ્ચે હોવું જોઈએ, પરંતુ સોમવારે 33 ડિગ્રી પાર પહોંચ્યું હતું। છેલ્લા 4 દિવસથી પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે। ધોરણ 10, ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રતિ વર્ષ ઘટી રહી છે। જિલ્લામાં આ ત્રણેય ફોર્મેટમાં વર્ષ 2023માં 57,506, વર્ષ 2024માં 49,792 અને 2025માં 46,254 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નોંધાયા છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ઓડિટર સંવર્ગની ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન 18 અને 19 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે। આ પરીક્ષા ગાંધીનગરના કુલ 7 કેન્દ્રો પર યોજાનાર છે। જિલ્લાની 592 સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ 3 થી 5ના અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા તારીખ 7મી એપ્રિલથી તારીખ 25મી એપ્રિલ સુધીમાં યોજવામાં આવશે, જેમાં ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાના નિયમોનું પાલન કરવાનું રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી બનેલી મહાનગરપાલિકા અમદાવાદ સહિત 4 મોટા શહેરો અને અન્ય નગરપાલિકાઓમાં વિકાસ કામો માટે એક જ દિવસમાં કુલ 537.21 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સુવિધાઓ આ ફાળવણીથી ઊભી થશે। ભાવનગર શહેરમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે। લઘુત્તમ ઉચ્ચ તાપમાન વધીને 20.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું, જ્યારે આ સિઝનમાં બપોરે સૌપ્રથમ વખત મહત્તમ તાપમાન 2.6 ડિગ્રી વધીને 35.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતા ગરમીનો અનુભવ નગરજનોને થયો હતો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે। ભાવનગર રેલવે ડિવિઝન તળેની ગાંધીગ્રામ ભાવનગર ટ્રેનોનો સમય મુસાફરોની અનુકૂળતા મુજબનો તબદીલ કરવી જરૂરી છે અને બીજી તરફ ભાવનગર સુરત સાપ્તાહિક ટ્રેનને દ્વિસાપ્તાહિક કરી અને ફ્રીક્વન્સી વધારવાની જરૂર છે। ગુજરાત રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન માટે દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા તારીખ 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજવાની રહેશે અને સમગ્ર રાજ્યમાં
એક સૂત્રતા રહે તે માટે એક સમાન સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહની તારીખ હજુ અનિશ્ચિત થતા ગોલ્ડ મેડાલિસ્ટ સહિત અંદાજિત 40,000થી વધુ વિદ્યાર્થીઓની ડિગ્રી અટકી પડી છે. જ્યાં સુધી સમારોહ ન યોજાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને ડિગ્રી મળી શકે નહીં. હવે ફેબ્રુઆરીના અંત સુધીમાં યોજાવાની કોઈ સંભાવના નથી. તો આ સાથે ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ. નમસ્કાર.